ગઢસીસા ખાતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા છેલ્લા 42 વર્ષ થયા. આ 43મું વર્ષથી આપણે માતાજી આશાપુરાનો પદયાત્રી સેવા માટેનો કેમ્પ એક સંપૂર્ણ વિષ્ણુ સમાજ સનાતન સમાજ દ્વારા આયોજિત કરવામાં આવે છે અને સંપૂર્ણ દરેક સમાજના ભાઈઓ અહીંયા પોતાની રીતે યથાશક્તિ શ્રમદાન અને આર્થિક યોગદાન આપી અને સેવાનું કાર્ય અહીં 42 વર્ષથી અથાગ મહેનતથી કરી રહ્યા છે. કેટલા દિવસ કેમ્પ ચાલે છે અને કેમ્પના શું સગવડો હોય છે? અમારે અહીંયા આમ શું છે, 3 દિવસ કન્ટિન્યુઅસ હોય છે. જો પદયાત્રીઓની સંખ્યા વધારે હોય તો ચોથો દિવસ પણ અમે ચાલુ રાખીએ છીએ. અને સેવામાં છે અમારે સવારના ચા પાણી નાસ્તો, દિવસ દરમિયાન 3 ટાઈમ જમવાનું, સંપૂર્ણ ભોજન અને પદયાત્રીઓ માટે અહીંયા દવા તેમજ ગરમ પાણી, પગ શેક કરવા માટે ગરમ પાણી તથા અહીંયા બાજુમાં આપણે સરકારી CHC તેમજ ગઢસીસાની મેડિકલ દુકાનો તરફથી જે આપણને મેડિકલ ક્ષેત્રે પર જે જરૂરિયાત હોય દર્દીઓને અને પદયાત્રીઓને તે સંપૂર્ણ અહીંયા ફ્રી સેવા આપવામાં આવે છે. આજે ચંદુમાં આજે ઉપસ્થિત રહ્યા હતા, એમના આશીષ વચન મળ્યા અને સૌ ઉપસ્થિત હતા. શું કહેશો? ચંદુમાં તો અમારા અહોભાગ્ય છે કે ચંદુમાં અહીંયા અમને મળ્યા છે. અમારું ગઢસીસા તથા આ વિસ્તારમાં કોઈ પણ કામ હોય તો માતાજીના આશીર્વાદ વિના અમે નથી કરતા અને એમના જ હાથે અમે દરેક કાર્યનો શુભારંભ કરાવ્યો છે. સનાતન સમાજની એકતા અહીંયા જોવા મળે છે. બધા સમાજના, આપણા હિન્દુ સમાજના છે. આવો ને આવો ભાઈચારો, એકતા વધે એ માટે શું કહેશો? જો આ શરૂઆત જે તે વખતે હું તો નાનો હતો એ સમયે 43 વર્ષ પહેલાં સમસ્ત વિષ્ણુ સમાજ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. એમાં આજ દિવસ સુધી આમાં કોઈ સામાજિક દેશભાવ નથી. દરેક સમાજના વ્યક્તિઓ એકજૂટ થઈને આ સેવાનો પ્રકલ્પ ચલાવી રહ્યા છે. સનાતન સમાજ ગઢસીસા દ્વારા આજના કેમ્પમાં, કારણ કે હું પણ પદયાત્રી છું, ગુંદિયાળીથી આજે નીકળ્યો છું અને અહીંયા આવ્યો અને જે એમની કેમ્પની સેવા જોઈ એ લોકોની સનાતન સમાજ ગઢસીસા તરફથી ખૂબ જ આનંદ થયો. આપણે જ્યારે ઘરે જમતા હોઈએ એ પ્રકારનું સમજી લો, ખીચડી, કઢી, બાજરાનો રોટલો, છાશ, બહુ સરસ વ્યવસ્થા હતી અને સાથે સાથે મેડિકલની પણ ખૂબ જ સારી સુવિધા છે. અને ખાસ આ સ્થળેથી હું એ પણ કહેવા માંગીશ કે જો આ લોકો આપણા